તમામ વિગતો અને જીપીએસના વિડીયો સાથે અમે માન્ય કમિશનરશ્રીને આપ્યા છે અને ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ કુંવર સાહેબને આપ્યા છે અને એમનો ખુલાસો પાણી પુરવઠાના અને વિતરણના અધિકારીઓને એમણે આજે પૂછ્યો છે. સંકલનમાં ડિટેલમાં તપાસ કરવાની છે કે આ વડોદરા શહેરમાં હનુમાન ટેન્કરો ફરી રહી છે એ 3.5 કલાકની અંદર 10-10 ફેરા મારી લે છે અને ઘણી જગ્યાએ આખા દિવસ સુધી પહોંચતી નથી. એટલે આવી ટેન્કર તમામ જગ્યાએ જો કમિશનર વસાઈ આપે તો નાગરિકોને પૂરતું પાણી તો મળતું નથી, પણ આ હનુમાન ટેન્કરો પહોંચી જાય લોકોના ઘેરે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ એવું હમણાં મેં સંકલનમાં કીધું છે. કારણ કે જ્યારે ઇજારો અપાતો હોય શહેરના નાગરિકો માટે અને ટેન્કર બહાર પણ જતી હોય, શહેરને હદની બહાર જાય છે એ પણ દેખાઈ આવે છે, તો કહેવામાં આવે છે કે ત્યાં ટેન્કર ચાલકનું ખેતર છે. તો જ્યારે ઓન ડ્યુટી ટેન્કર આપણી ટાંકીમાંથી ભરાય છે તો એ ખેતરમાં શું કરવા જાય છે એ પણ તપાસનો વિષય છે. એટલે તમામ મોટે જવાબ તો હજુ આપી નથી શક્યા, પણ ડેપ્યુટી કમિશનરે અધિકારીઓનો ખુલાસો માંગ્યો. એ સયાજીપુરા ટાંકીથી ખાસ કરીને હાઈવે ક્રોસ કરીને સિકંદરપુરા સુધી ને સિગ્મા કોલેજની આસપાસના વિસ્તારમાં ફરતા દેખાય છે આ ટેન્કર. આ બધા જ નંબર સાથે અમે આખો રિપોર્ટ ઓડિટ ડિપાર્ટમેન્ટને પણ ગયા મહિને આપેલો હતો, જેના પર કોઈ ધ્યાન ના આપવાથી પછી અમારે એને માન્ય કમિશનરશ્રીનું ધ્યાન દોર્યા બાદ આજે ડેપ્યુટી કમિશનર સુરેશ કુંવર સાહેબે અધિકારીઓનો ખુલાસો માંગ્યો છે. પર્ટિક્યુલર ટેન્કરના કોઈ નંબર છે કે જે રીતે ચાલી રહ્યું છે? કોણ કોન્ટ્રાક્ટર છે? 6305 55 19 93 19 આ પ્રમાણના એમના ટેન્કરોના નંબર છે ને એના બિલો ફેરા દીઠ મૂકેલા પણ છે. એ પણ મેં ફેરા સાથે બિલો મૂકેલા છે. એ પ્રમાણેના તમામ પુરાવા બિલ અને જે જીપીએસના સ્ક્રીનશોટ છે એ પણ મૂકેલા છે કે એક જ ટેન્કર બે જગ્યાએ કઈ રીતે એક સ્થળે ખાલી થાય છે એ પણ મૂક્યું છે. આમાં 3 પ્રકારની ગેરરીતો દેખાઈ છે કે એક જ સ્થળ પર એક જ સેકન્ડના અંતરે 2 સેકન્ડના ડિફરન્સથી એક જ સ્થળ પર 2 ટેન્કર ખાલી થાય છે અલગ અલગ નંબરના. તો કહેવામાં આવે છે કે અમને 2 ટેન્કરોની જરૂર હતી. પ્રશ્ન એ છે કે એક જગ્યાએ એક ટેન્કર માંડ જ્યારે પહોંચતું હોય છે ત્યારે 2 ટેન્કરો પહોંચે છે. ઘણી જગ્યાએ આખો દિવસ પહોંચતા નથી. એટલે આ બધી જ જે ખામી છે એ ઉજાગર કરી છે ને અમે નથી કરી. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બતાવે છે, અમે મોકલી નથી, એમને જ મોકેલી સિસ્ટમમાં ટેન્કર બહાર જતા બતાવે છે, ટેન્કર 3.5 કલાકમાં 10 આંટા મારતા બતાવે છે અને ટેન્કર એક જ જગ્યાએ 2 ટેન્કરો ખાલી થાય છે એક જ સમયે. હવે એવું કહેવાય કે આ લોકો પાણીના બુટલેગરો છે. આ સીધો મારો આક્ષેપ છે કે જે ટેન્કર ચાલકો છે એ અત્યારે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પણ મેક્સિમમ ફેરા બતાવી રહ્યા છે. ત્યારે લોકો અત્યારે જ મારી સાથે જ સત્તાધારી પક્ષના 3 કાઉન્સિલરોએ પણ રજૂઆત કરી છે કે અમારા ટેન્કરો પણ પહોંચતા નથી. સવારથી અમને ટેન્કરો અમે કહીએ છીએ 10 ફેરા આપીએ તો માંડ દિવસ દરમિયાન 2 કે 3 ફેરા જ પૂરા થાય છે. ત્યારે એ પ્રમાણેની રજૂઆત સંકલનમાં કરી છે અને સ્પષ્ટતાથી દેખાય છે કે ટેન્કર હાઈવેની હદથી છેક સિકંદરપુરા ગામ ને છેક સિગ્મા કોલેજ સુધી ફરી રહ્યા છે. માન્ય ડેપ્યુટી કમિશનરે તમામ પાણી પુરવઠાના અધિકારીઓ જોડે આ બાબતે ખુલાસો માંગ્યો છે. આપણે તુવેર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા. 15 નંબરના પૂર્વ ઝોનના જે પણ અધિકારી હતા ત્યાં આગળ આજે સંકલન મિટિંગ થઈ. સૌથી મોટો જે પ્રશ્નો છે જે આપણા વિસ્તારમાં જે ઘણી જગ્યાએ જે પાણીનો જે પ્રશ્ન છે એનું પરમેનન્ટ સોલ્યુશન લાવે. ટેન્કર પરમેનન્ટ સોલ્યુશન નથી. બાપોદ ટાંકીની અંદર પૂરતું લેવલ મળે તે માટેની અમે રજૂઆત કરી અને વહેલીમાં વહેલી તકે એનું નિવારણ આવે એના માટે અમને વાત કરવામાં આવી. અધિકારી શ્રી તરફથી કહેવામાં આવ્યું, સૌપ્રથમ તો હું એક જ કહેવામાં મેં ડેપ્યુટી કમિશનરને પણ મેં કીધું છે ને કમિશનર સાહેબને પણ કીધું છે કે જો તમે પબ્લિક જો વેરો ભરે છે, જો તમે પાણી ના પહોંચાડી શકતા હોય તો એ લોકોના વેરામાં એ લોકોને વેરો માફ કરવો જોઈએ, જે ટેક્સ જે પબ્લિક ભરી રહી છે અને એ રજૂઆત કરી. શું હવે આગળ જો આ પાણીનો પ્રશ્ન, કારણ કે રાયકા દોડકાની પણ જે પરિસ્થિતિ છે અત્યારે 1 મહિના સુધી પાણી કાપ રહેવાનું છે, પ્રજા હેરાન થવાની છે. અમે પ્રજાની વાત અહીંયા મૂકી છે અને વહેલીમાં વહેલી તકે એમને પાણી મળે તે માટેના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે અને વહેલામાં વહેલા એમને પાણી મળશે એની વાત કરી. પૂર્વ ઝોનમાં જે ખાસ કરીને પાણીની ટાંકીઓ છે, હાજવા પાણીની ટાંકી
પાણીગેટ પાણીની ટાંકી, બાપોદ પાણીની ટાંકી, નાલંદા પાણીની ટાંકી, એમાં હમણાં 2-3 દિવસથી પાણીનું લેવલ થોડું સુધર્યું છે. તેમ છતાં ઘણી બધી ઉનાળાનો સમય છે એટલે શોર્ટેજ ચાલી રહી છે, ફરિયાદો પણ આવે છે. તો તેને જે સંપમાં જે સોર્સમાંથી પાણી આવે છે એમાં પાણી કેવી રીતે વધે એના માટે પણ અમે સોર્સ સાથે સંકલનમાં છે. અને દરમિયાનમાં જે વિસ્તારમાં પાણી ઓછું પડે છે અથવા જે ફરિયાદ આવે છે ત્યાં પાણીના ટેન્કર પ્રોવાઈડ કરીને પણ હાલ પૂરતું પ્રાથમિક સોલ્યુશન કરી રહ્યા છે. પાણીની સમસ્યાનું કારણ શું છે? પાણીની સમસ્યાનું કારણ એ છે કે આજવા સરોવરની અંદર પાણીનું લેવલ થોડું ડાઉન થયું છે. એના લીધે ઓલ્ટરનેટ સોલ્યુશન પણ અમે વિચારી રહ્યા છે. નર્મદાના સોર્સમાંથી પણ પાણી મળે અને રાયકા દોડકામાંથી પણ પાણી મળે એવું સંકલન અમે કરી રહ્યા છે. અને જ્યાં સુધી અમુક અમારા લાંબા ગાળાના આયોજન છે એને પૂરા થતા અમુક 1-2 પ્રોજેક્ટ છે અને 2 મહિના વાર લાગશે, બીજો એક પ્રોજેક્ટ છે અને 4 મહિના વાર લાગ્યું છે. પણ ત્યાં સુધી ટેમ્પરરી સોલ્યુશન, ઇમિડિયેટ સોલ્યુશન થઈ જાય એવા મારા પ્રયત્નો છે. આજવા સરોવરમાંથી વડોદરા શહેરને પાણી મળી રહે, કેટલા દિવસ સુધી પાણી મળશે? કેટલું પાણી બચ્યું? ચોક્કસથી જે પાણી જે છે હાલમાં પાણીનું લેવલ થોડું 206 ફૂટની આજુબાજુ છે. પણ દરમિયાનમાં બીજું પણ એક સોર્સથી અમે કદાચ નર્મદાનો નહેરનું જે પાણી મળે છે એના માટે પણ પ્રયત્ન સોર્સ સાથે અમારું મીટિંગ થઈ રહી છે અને ઝડપથી મળે એવા આયોજન છે. એના માટે સાહેબનું માનનીય કમિશનર સાહેબનું પણ ધ્યાન દોરવામાં આવશે અને એમાં ઝડપથી આ નિરાકરણ આવે પ્રયત્ન કરવામાં આવશે. ટેન્કરો વડોદરા શહેરની બહાર જાય છે, ગેરકાયદે રીતે વેપાર એ રીતે થઈ રહ્યો છે. આશીષ જોશીએ રજૂઆત કરી છે, બીજા કાઉન્સિલરોએ પણ રજૂઆત કરી છે. આપના ધ્યાનમાં નથી આ બધી વાત? આશીષભાઈ જોશીએ જે ફરિયાદ કરી છે એના અનુસંધાનમાં પ્રોજેક્ટ સાથે ત્યાં ચર્ચા કરી છે, એમને પણ જવાબ આપ્યો છે. પણ આ બાબતે ફરીથી ચર્ચા કરવામાં આવશે અને લોકોને વિગતવાર જવાબ લાવવામાં આવશે અને ટેકનિકલી પણ શું છે એના બાબતે વિગતવાર તપાસ કરીને સાહેબને કમિશનર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે. આમાં કોઈનો વાંક ભૂલ નથી લાગતી તમને? અને જે ફરિયાદ આવી છે એ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ કમિશનર સાહેબને કસૂરવારો કરીશું. સામે એક્શન શું લેવાશે? ચોક્કસથી આનો રિપોર્ટ અમે ટેકનિકલ હજી શું છે એ રજિસ્ટરો જે ટેન્કરની જે ફરિયાદ છે એ નોંધાયેલા છે કેમ, બહાર ગયા છે કેમ, ટેકનિકલી અને જીપીએસ લોકેશન રજિસ્ટર સાથે મેળવણું કરીને એ અંગેનો વિગતવાર રિપોર્ટ માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવશે. અધિકારી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે? કમિશનર સાહેબે જે આજે આશીષભાઈ જોશીએ જે ફરિયાદ કરી છે એ તપાસ કરીને કમિશનર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને જે તે પગલાં જે છે કમિશનર સાહેબની સૂચના મુજબ જે તે આગળની કાર્યવાહી. આમાં જોઈએ તો કે સૌથી પ્રથમ તેઓ દ્વારા ઓડિટ શાખામાં આ વિગતો મોકલવામાં આવેલી હતી. ખાતા દ્વારા તે ચકાસણી કરવામાં આવેલ હતી. તેઓ દ્વારા અલગ અલગ 3-4 મુદ્દા બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી. જે બાબતે ખાતાએ ચેક કરવામાં આવેલ જીપીએસ જે હોય છે એ સતત ચાલુ રહેતું હોય છે. જે ટેન્કર બગડે, ટેન્કરને પેટ્રોલ પુરાવવા માટે પણ જવું પડતું હોય. જે ડ્રાઈવર હોય એ જમવા માટે પણ જતો હોય. પોતાની માલિકીની જગ્યા પણ એ ટેન્કર લઈને થોડી વાર આરામ કરતો હોય. જે બાબતો ચકાસી અને પ્રાથમિક રીતે એ ચકાસી હતી અને તે બાબતે કન્ફર્મેશન પણ કરવામાં આવેલ છે. આમાં કોઈ ક્ષતિ હાલ જણાવેલી નથી, પણ સતત એ લોકોને સૂચના આપવામાં આવેલ છે અને આ કોઈ પણ પ્રકારની જો ક્ષતિ આગામી જો થશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે. અચ્છા, એ પાણી બહાર નતું જતું, એ બોર્ડમાં જ આપવામાં આવતું. જે બહાર ગયા કેવી રીતે? જીપીએસમાં કેવી રીતે બહાર આવ્યું? જીપીએસ જે છે એ સતત ચાલુ રહેતું હોય છે. જીપીએસમાં ઓન ઓફ સિસ્ટમ હોય એવું જણાય આવેલ નથી, પણ જે જીપીએસ ઓન હોય એટલે જમવાના સમય જો સાંજે 7 વાગે જમવાનો સમય થાય તો ત્યારબાદ પણ કામગીરી ચાલુ રહેતી હોય. જમીને તરત પછી એ પૂર્વવત થતા હોય છે. શહેરનું પાણી બહાર નથી, એટલે હાલ કોઈ પણ પ્રકારનું પાણી બહાર નથી ગયું.